ન્યૂઝ 7 ઇન્ડિયા મોડાસાના વોલવા ગામના આઈશ્રી ખોડિયાર માતાજી મંદિરમાં તસ્કરો ત્રાટક્યા. ગત રાત્રિના સમયે માતાજીના કિંમતી આભૂષણો દાનપેટી અને સીસીટીવીનો ડીવીઆર ઉઠાવી તસ્કરો ફરાર. ચોરીની ઘટનાને લઈ સ્થાનિકોએ મોડાસા ગ્રામ્ય પોલીસને જાણ કરી. ચોરીની ઘટનાને લઈ સ્થાનિકોમાં રોષ. રિપોર્ટર હિતેન્દ્ર પટેલ, ન્યૂઝ 7 ઇન્ડિયા, અરવલ્લી. હા, વોલવા મંદિરે આજે રાતે ચોરી થઈ. એમાં ચોદીની આશરે 3-4 કિલો ચોદીનું આભૂષણ હતો. વત્તા માતાજીને સોનાની નથણીઓ હતી, 2 નથણીઓ હતી, એ લઈ ગયા. વત્તા દાનપેટી તોડી છે. દાનપેટી તોડ્યા પછી બાજુમાં રૂમ હતી. રૂમની અંદર કેમેરાનું મશીન, કેવીડી ડીવીઆર મશીન હતું, એ પણ ચોરી ગયા છે. શિવજીની દાનપેટી 3 વખત પહેલાં ચોરી થઈ, એટલે મેં અહીં મંદિરમાં રાખતા હતા. એટલે શિવજીની દાનપેટી હતી, એ ડબ્બો એ પણ લઈ ગયા છે. વત્તા બીજા 2 નાની નાની દાનપેટીઓ હતી મંદિરના અંદર મૂકેલી, એ લઈ ગયા છે. આ વખત 12-13 વર્ષની સામાન મંદિરનો હતો, જે માતાજીનો આભૂષણો, એમાં કંઈ પણ કશું રહ્યું નથી. બધાની ચોરી થઈ ગઈ છે. અંદાજે કેટલા કિલો ચોદી? અંદાજે 3-4 કિલો ચોદી અને દાનપેટીઓ અને પેલું મશીન, આ બધું ચોરાઈ ગયું છે. આજે સવારે 4 વાગે ખબર પડી, સેવક આવ્યા ત્યારે કે મંદિરે આવી ચોરી થઈ છે.